અરે સ્વામિનારાયણ. અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 43મો તારીખ આજે 14 સપ્ટેમ્બર 2024. આ અધ્યાયને વિશે આપણે શું છે પહેલાં જોઈએ છે. શંકર જાતિવાળું પૂરું થઈ ગયું, નિષિદ્ધ જાતિવાળું પૂરું થઈ ગયું. કાલે આપણે જોવાનું શરૂ કર્યું પ્રાયશ્ચિતના, શંકર જાતિના નહીં, દરેકના પ્રાયશ્ચિત વિધિ છે, દરેકના, નોટ ઓનલી શંકર જાતિ. 6 અધ્યાયમાં આવે એકલા પ્રાયશ્ચિત વિધિ કરતાં ભગવાને આ અધ્યાયમાં પરિષદ સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. બરાબર. એટલે શું છે કે આ અધ્યાયમાં બધા પ્રાયશ્ચિત આવશે. હવે એમાં પહેલાં પાપ કયા 6 પ્રકારના કાલે: પાતક, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ, અતિપાપ અને અતિ અધિપાપ. આ રીતે પાપ 6 પ્રકારના કયા છે. એમાં પાપો એને 2 કેટેગરીમાં વેચ્યા. કયા કયા? કામકૃત અને અકામકૃત. કામકૃત એટલે શું છે? બુદ્ધિપૂર્વક કરેલા કામ પાપ. અને અકામકૃત એટલે અજાણતામાં કરેલા પાપ. એવા ભેદથી 2 પ્રકારના કયા છે. હે સતમ, જે મહાપાપોને સમાન હોય તે પાતક નામથી કયા છે. બ્રહ્મહત્યા, સુરાપાન, બ્રાહ્મણ સુવર્ણનું અપહરણ, ગુરુ સ્ત્રી ગમન અને મહાપાતકીઓનો પ્રસંગ. આ 5 મહાપાપ નામના પાપો કયા છે. આને સમાન પાપો યાજ્ઞવલ્ક્ય આદિ કે કયા છે. કયા મહાપાપ કયા છે સાંભળો. પહેલાં બધા શાંતિથી સાંભળજો. બ્રહ્મહત્યા. બ્રહ્મહત્યા એટલે બ્રાહ્મણની હત્યા. બરાબર. બ્રાહ્મણની હત્યા કોઈ કાળે કરવી નહીં. દરેક યુગમાં આને બ્રહ્મહત્યાને મહાપાપ જ કહ્યું છે, સમજો. અને બ્રહ્મહત્યા જ્યાં જ્યાં થઈ છે ને લાગી છે ત્યાં મુસીબતો આવી છે. બરાબર. એટલે બ્રાહ્મણ હોય, યોગ્ય હોય, અયોગ્ય હોય, શાસ્ત્રોમાં જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરતો હોય કે ન કરતો હોય, એ હત્યા માટે જરા પણ અધિકારી નથી. એટલે એનું હત્યા કરવી કે એવું કોઈ દિવસ ક્રોધથી પણ થઈ જાય એવું વિચારવું નહીં. મારા ઘણી જગ્યા પર એવું હતું, ઉપરની પોસ્ટ ઉપર ઘણા બધા બ્રાહ્મણ હતા અને એ લોકો જોડે મારી ઘણી બધી માથાકૂટ થાય. પણ પછી છેલ્લે બ્રાહ્મણ એટલે હું વધારે મગજમારી નહીં કરું ને છોડી દેતો હતો, સમજો. કેમ એવું બને ઘણી જગ્યા પર કે બ્રાહ્મણ હોય, તમારા કરતાં ઉતરતી કક્ષાનું વિચારતો હોય, તમારા જેટલો હોશિયાર ન હોય, તમારા જેટલું કામ પણ ન કરતો હોય, જે કંઈ હોય તે, પણ જે કંઈ પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ બેઠક કરીને કરી દેવું. એની જોડે બહુ વધારે માથાકૂટમાં ઉતરવું નહીં. કેમ? એનું અહિત કરીને કોઈ દિવસ તમારું હિત થવાનું નથી, સમજો. એટલે બ્રાહ્મણ જોડે શું છે, જય સ્વામિનારાયણ, દૂરથી જ જવા દેવાનું, એ સારું. બને ત્યાં સુધી વ્યવહારમાં પણ કેવું છે, દાન દક્ષિણા આપીને એને રાજી રાખવાના. અને એવું લાગે કે બહુ પાત્રતા નથી એનામાં તો સંબંધ દૂરથી હારા, બહુ નજીક જવું નહીં. કેમ? આગ જેવું કામ છે આ. તમે નજીક જાઓ એટલે એની જ્વાળા, એની લપટ જે આવે એમાં તમે આવી જ જાઓ. બરાબર. એટલે બ્રાહ્મણને દૂરથી સલામ. હા, પોલીસ વાલે કી દોસ્તી બી અચ્છી નહીં, દુશ્મની બી અચ્છી નહીં, એવું કામ છે. એટલે બ્રહ્મહત્યા જરા પણ વિચારવાનું પણ નહીં. અને હું તો કહું, મન વચન કર્મથી બ્રાહ્મણનો કોઈ દિવસ દ્રોહ ન કરવો. ભાઈ એ ખોટો હોય તો પણ ઓકે કરીને જવા, આગું પાછું થઈ જવાનું, જતું કરવાની ભાવના રાખો. કેમ? બ્રાહ્મણને જીતીને તમે ન જીતી શકો. મહાભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ એ અશ્વત્થામાવાળું છે. બરાબર. ભગવાનને પૂછ્યું કે હવે આને મારવો કે ન મારવો, કારણ કે એણે ગુનો શું કરેલો? બાળકોની હત્યા કરેલી. કોના? દ્રૌપદીજીના, એ પણ નિદ્રામાં. હવે એનો ગુનો તો એવો જ હતો કે એને ત્યારે સજા એ મોતની સજા આપવી. બરાબર. ભગવાને કહ્યું કે એની સજા તો એવી જ છે કે એને મૃત્યુદંડ અપાય. પણ પાછું એક જગ્યા પર એવું પણ ભગવાને કહ્યું કે ના, ગુરુનો છોકરો છે, બ્રાહ્મણનો છોકરો છે, એટલે એને મૃત્યુદંડ ન અપાય, બ્રહ્મહત્યાનું પાપ લાગી જાય, સમજો. બરાબર. એટલે પછી આ લોકોએ પૂછ્યું શું કરવું? તો પછી ભગવાને શું કહ્યું? બ્રાહ્મણનું અપમાન કરવું, એનું ખાલી અપમાન થઈ જાય એના માટે મૃત્યુ સમાન છે. એટલે પછી ભીમસેને એનો પેલો મણી કાઢી લીધો. બરાબર. એટલે જો એ યુગમાં પણ એ પ્રમાણે થયું અને અશ્વત્થામાં અત્યારે પણ ફરે છે અને ભગવાન શ્રી હરિ આવવાના હતા ત્યારે એણે ધર્મદેવ અને ભક્તિ માતાને ડાયરેક્ટલી ભગવાનને જ શાપ આપ્યો, સમજો. બરાબર. રામચંદ્ર ભગવાનને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું. કોની હત્યા કરેલી? રાવણની. અને એ જગ્યા પર પછી ભગવાને પ્રાયશ્ચિત કરેલું. એ જગ્યા બદ્રીનાથ જતાં વચ્ચે જ આવે છે. તમે બદ્રીનાથ જાઓ ને, કાં ગયો આપણો બદ્રીનાથનો ચેમ્પિયન હમણાં નહીં દેખાતો, ત્યાં ગયો જ હમણાં. એ વચ્ચે જ જગ્યા આવે છે, ત્યાં ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને ત્યાં પ્રાયશ્ચિત કરેલું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય, નામ હું ભૂલી ગયો, હમણાં જ મેં જોયેલું એક જગ્યા પર, ટીવી પર શ્રદ્ધા ચેનલ પર એ જગ્યા બતાવેલી તીર્થમાં,
નામ તો હું ભૂલી જ જાઉં, તમે જાણો એ પ્રમાણે, કારણ કે નામ ભૂલવામાં આપણે એક્સપર્ટ છે, બરાબર. એટલે નામ ભૂલી ગયો, પણ એ જગ્યા હતી, દેવી જગ્યા છે, અને ભગવાન શ્રી રામચંદ્રએ ત્યાં પ્રાયશ્ચિત કરેલું, બરાબર. એટલે બ્રહ્મહત્યા તમને છોડે નહીં, સમજો. એટલે ત્યાંથી આગુ છે સલામ કરીને નીકળી જાઓ, બહુ મોટું પાપ છે. ચાલો, બ્રહ્મહત્યા પછી સુરાપાન. સુરાપાન એટલે તમે જાણો જ છો, ભગવાને શિક્ષાપત્રીમાં એનું નિરૂપણ કરેલું છે, અર્થદીપિકામાં આપણે જોયું છે. જેને પીવાથી તમારા ચેતાતંતુઓ એટલે તમારું જે ચેતાતંત્ર જે કંઈ છે, બરાબર, એ શું થઈ જાય? ભ્રમિત થઈ જાય, સાર અસાનનો વિવેક તમે ભૂલી જાઓ, બરાબર. અને એ સુરાપાન કરવાથી તમે તમારી માનસિક પરિસ્થિતિ જે કંઈ છે એ ખોઈ દેવું, એ સમય પૂરતી, બરાબર. એટલે એ સમય તો એવો હોય કે તમે કોઈ બહુ મોટા પહેલવાન જોડે પણ યુદ્ધ કરવાના મનસૂબા ઘડી નાખો, કાં પછી રાજા જોડે પણ તમે યુદ્ધ કરવાના મનસૂબા ઘડી નાખો, એટલે કોઈ કહે કે ભાઈ પીબીને આવ્યો લાગે છે. એટલે સુરા આ કામ કરે છે. શું કરે છે? ઇટ ક્રોસીસ ધ બ્લડ બ્રેઇન બેરિયર, અંગ્રેજીમાં એવું કહેવાય. બ્લડ બ્રેઇન બેરિયર એટલે શું છે? મગજની અંદર જે કોઈ બ્લડ બ્રેઇન આવે, એટલે બ્રેઇન જે છે એને પહોંચતું બ્લડ હોય, એને ક્રોસ કરી દે તમારી સુરા, એટલે તમારો સાર અસારનો વિવેક જે છે તે તમે ખોઈ દેવું. આપણે કહીએ ને નશામાં છે, એની જોડે વાત કરવા જેવી નથી, પીને આવેલો છે. આપણે આપણી ભાષામાં કહીએ ને ગુજરાતીમાં, ભાઈ પીને આવેલો, ચઢાઈને આવેલો જેવું કહીએ. અત્યારે એની જોડે વાત કરવામાં મજા નથી. એટલે સુરાપાન બહુ મોટું પાપ છે. પાપ એટલા માટે બહુ મોટું છે કે સુરા જે બનાવવામાં આવે છે એમાં અસંખ્ય જીવો જે છે તે મરી જાય છે, સમજો. કેમ? સુરા બને કેવી રીતે? તો વસ્તુના કોહવાટથી સુરા બને. કોઈ પણ વસ્તુ કોહવાઈ જાય એટલે સુરા બને. દાખલા તરીકે આ ભાઈને ખબર હશે, એન્જિનિયર છે, તમને લોકોને પણ ખબર હશે, સાયન્સમાં આવે અને સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હોય. કોઈ પણ જે કોઈ સુરા એટલે દારૂ કે જે કંઈ તમે કહો આલ્કોહોલિક પ્રોડક્ટ જે બનતી હોય જેનાથી નશો થતો હોય, એ બને કેનાથી? તો કોહવાટ એટલે કેનો હોય? કાં એ ફ્રૂટ શાકભાજીનો હોય, ક્યાં પછી બીજી જે કોઈ વસ્તુ હોય એના કોહવાટથી એ બને. એટલે કોહવાટ એટલે શું? એને બગડી જાય. એટલે હવે એ બગડે એટલે એમાં શું થાય? અસંખ્ય બેક્ટેરિયાઝ હોય, સમજો. અને કોહવા એટલે ઘણા બધા બેક્ટેરિયા થાય, બધા બેક્ટેરિયા મરી જાય, બરાબર. પછી તમે એને શું કરે? પેલો જે પીવાવાળો હોય તે એને પીવે, પછી એ ન કરવાનું બધું કરે. એટલા માટે એને મહાપાપમાં કહ્યું છે, સમજો. એને કોઈ ભાન નહીં રહેતું, એ સાર અસાનનો વિવેક ભૂલી જાય છે. એની વહુ જોડે શું સંબંધ છે, દીકરી જોડે શું સંબંધ છે, ઘરવાળી જોડે શું સંબંધ છે, માતા જોડે શું સંબંધ છે, માસી જોડે શું સંબંધ છે, મામા જોડે શું સંબંધ છે, બધું એ ભૂલી જાય છે તે સમયે. એટલે ન બોલવાનું બોલશે, ન કરવાનું કરશે. એટલા માટે એને મહાપાપમાં કહ્યું છે. એટલે સુરાપાન કરવું નહીં. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે જે ઔષધ દારૂ તથા માંસે યુક્ત હોય તે ઔષધ પણ ન ગ્રહણ કરવું. જે વૈદ્યના આચરણને ન જાણતો હોય એવા વૈદ્ય પાસે એટલે જ લેવાની ના પાડી છે, કારણ કે તમને આવું ભલતું આપી દે ગઈ તો તમને હેરાનગતિ થઈ જાય, સમજો. તમે પાપમાં પડી જાઓ. એટલે જે વૈદ્ય સારું હોય એની પાસેથી જ લેવાય, બરાબર. આ સુરા વિશે તમને વધારે વિવેચન પૂછવું હોય તો સાહેબને પૂછી લેજો, એમને બધી ખબર છે. મિથેનોલ ને ઇથેનોલ ને આ ને તેને બધું જ સાહેબ તમને સમજાવી દેશે. આજે આવ્યા નથી, 11 છે તો પણ ના આવ્યા, કદાચ બહાર ગયા હશે. ચાલો, પછી આવે બ્રાહ્મણ સુવર્ણનું અપહરણ, બરાબર. બ્રાહ્મણ સુવર્ણનું અપહરણ એટલે બ્રાહ્મણના ઘરેથી બળજબડીથી તમે સોનું હોય, બંદૂક કી ગો અની पे એમ કહે કે લઈને આવી જાઓ गन पॉइंट पर, चल भाई जो भी है दे दे, वरना इसमें जितना भी लोहा है सीधा भर दूंगा, बराबर. और उसके बाद तुम्हारे मुंह से क्या निकलेगा? लोहा की चम्मच और लोहे की कटोरियाँ निकलेगी. इससे अच्छा है जो भी है दे दे. એટલે આ શું કર્યું તમે? બળાટે કરીને, એટલે બળાટ બુદ્ધિથી કે બળે કરીને બ્રાહ્મણના ઘરેથી તમે સુવર્ણની શું કરી? ચોરી કરી. આમ તો સુવર્ણની ચોરી જ મહાપાપમાં આવે છે, આમાં બ્રાહ્મણ શબ્દ ઉમેરેલો છે કે બ્રાહ્મણના ઘરેથી તો જરા પણ કોઈ પણ વસ્તુ ન લેવી. જો બ્રાહ્મણને ખાલી આપણે દેવાય, લેવાય નહીં. મારા એક મિત્ર હતા બ્રાહ્મણ, એના ઘરે જાય તો આપણે કોઈના પણ ઘરે જાય તો કંઈ ઓફર તો કરે જ નહીં, ભાઈ આ નાસ્તો પીવો, દૂધ આ દે.
હું બ્રાહ્મણ એટલે હું જેમ બને તેમ વધારે એવોઇડ કરું. એ લોકોને ખરાબ લાગે પણ મેં કહું નહીં, બ્રાહ્મણના ઘરે આપણાથી લેવાય નહીં, દેવાય. બ્રાહ્મણ આપણા બધાના જન્મજાત ગુરુ છે. એટલે ગુરુને ત્યાં પણ મહારાજે ના પાડી છે, દેવને ત્યાં પણ ભગવાને ના પાડી છે કે પોતાની જાતનું જે ઉપજનું હોય એ ખાવું, લેવું, પીવું. એને ત્યાં તમે લેવો એટલે તમારા પુણ્યનો નાશ થઈ જાય. એટલે બ્રાહ્મણને દઈને જ રાજી થવાનું, લઈને રાજી ન થવાનું, સમજો. હવે એ એના લક્ષણ જે કંઈ હોય તે અલગ વાત છે. પછી લક્ષણ તમે દરેક જગ્યા પર જોવા જાઓ ને તો પછી તમે તમારું ન કરી શકશો. બરાબર? ચાલો, એટલે એ સુવર્ણનું અપહરણ. ગુરુ સ્ત્રી ગમન. બરાબર? ગુરુ સ્ત્રી ગમન એટલે શું હોય કે જે કોઈ સ્ત્રી ગુરુ તુલ્ય હોય, આમાં બધા જ આવી જાય. એકલી ગુરુની સ્ત્રી એ ગુરુ તુલ્ય નથી. બરાબર? તમારા ઘરમાં જે કોઈ પણ સ્ત્રી હોય, દાખલા તરીકે માસી હોય, ફોઈ હોય, માતાથી માંડીને જેટલી પણ સ્ત્રીઓ તમારા માટે વડીલ વર્ગમાં આવતી હોય, સન્માનનીય જગ્યા પર આવતી હોય, હકીકતમાં પત્નીની એટલે તમારા મિત્રની સ્ત્રી હોય, આ બધાને ગુરુ સ્ત્રીમાં જ ગણેલા છે, સમજો. હવે એ બધા જોડે તમે જે કંઈ એમ કહી કે વ્યભિચાર થાય એટલે ગુરુ સ્ત્રી ગમન થાય, એ મહાપાપમાં આવે છે. આમ તો વ્યભિચાર પોતે જ બહુ મોટું પાપ છે, લોકો કરે છે પણ એ બહુ ખોટું છે, એ ન થવું જોઈએ. બરાબર? એના બહુ મોટા માઠા પરિણામ આવે પછી. ચલો, અને મહાપાતકીઓનો પ્રસંગ એટલે આ જે બધા પાપ કરતા હોય તમે એનો સંગ કરો, એ પણ બહુ મોટું પાપ છે. બરાબર? કે જે આ ચાર કરતા હોય, બ્રહ્મહત્યા કરી હોય, સુરાપાન, સુવર્ણનું અપહરણ કરેલું હોય, બ્રાહ્મણ સુવર્ણનું, અને ગુરુ સ્ત્રી ગમન કરતું હોય, આ ચારનો તમે જે સંગ કરો એ પણ મહાપાપ છે. એટલે એવા ચારનો સંગ કરવો નહીં. સંગ એટલે શું છે? મન વચન કર્મથી તમે જેની સાથે રેવ એના જે કોઈ વચન હોય કે જે કંઈ કહે એને તમે ગ્રહણ કરો, એ સંગ કરેલો છે. કોઈના ગુણ કે કોઈની પ્રકૃતિ કે કોઈની જોડે રહેવાથી એની જે કોઈ રીતભાત કે એના ગુણો તમે ગ્રહણ કરો, એ બધો સંગ કરેલો છે. બાકી તમે રસ્તે ચાલતા કોઈને મળ્યા કે આમ કરીને ચાલ્યા ગયા, એનો સંગ કરેલો નથી. તમે જેનો સંગ કરો એના લક્ષણ તમારામાં આવે, સમજો. એટલા માટે એના સંગ કરવાની આ ચારના ના પાડી છે. જે હોય તે પણ એમ કહે કે પંચ મહાપાપમાં લઈ લીધા છે. કેમ? એના લક્ષણો તમારામાં આવે. સંગ કરો એના લક્ષણ આવે જ. બરાબર? એવું અમારા બા કહેતા હતા, પાડોશીના પૈસા ના આવે પણ પાડોશીની અસર 100% આવે. એટલે અસર શું છે? સંગ છે. પૈસા તો નથી આવવાના, કારણ કે એ પૈસા એના ભાગ્યથી કમાઈ છે. એટલે પૈસા તમારી પાસે નથી આવવાના, પણ એનો કુસંગ હોય એ તમને 100% લાગે. એટલે હંમેશા સંગ જે છે સત્પુરુષોનો કરવો, ઉત્તમ પુરુષોનો સંગ કરવો. આપતકાળમાં મધ્યમ પુરુષોનો સંગ કરી શકો, પણ કાયમ માટે ભાવ એવો રાખો કે ઉત્તમ પુરુષોનો સંગ થાય. પણ અધમ પુરુષોનો સંગ કદાપી કરવો નહીં. આ બધા મહાપાટકીઓ જે કંઈ કહ્યા તે આ બધા અધમ છે. એટલે લોકોને દૂરથી ત્યાજ્ય. રસ્તે ચાલતા મળે, બની શકે કે એ તમારો રિલેટિવ હોય, બની શકે એ તમારા મિત્ર મંડળમાં હોય, આવો પાપી કોઈ પણ વ્યક્તિ, પણ બોલીને ના બગાડાય. પણ શું કરાય? દૂરથી એમ કરીને નીકળી જવાનું. જય સ્વામિનારાયણ તો કોઈ પણ બોલશે, ગમે તેવો માણસ હશે તે તો જય સ્વામિનારાયણ કાં જય શ્રી કૃષ્ણ કાં જય સિયારામ, જય દ્વારકાધીશ કાં હરિઓમ, નીકળી જાવ ત્યાંથી. બરાબર? પણ એનો સંગ કરવો નહીં. ચાલો, આને સમાન પાપો યાજ્ઞવલ્ક્યાદિએ કયા છે. એટલે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે છે એમાં આ બધા આને સરખા બીજા બધા પાપ પણ એમણે કયા છે એ જોઈ લેવાના. મહાપાતક તુલ્ય જે વેદ નિંદા, સુરદ દ્વાદિક તે થકી જે ન્યૂન પાપ તે ઉપપાતક કહ્યું છે. હવે જે મહાપાતક એટલે મુખ્ય પાપ જે છે એનાથી થોડાક શું કહેવાય કે મહાપાતક તુલ્ય જે વેદ નિંદાનું ન્યૂન પાપ એટલે એનાથી થોડા નાના, એને ઉપપાતક કયા છે. ઉપપાતક એટલે શું? પેલા જોડે જોડાયેલા હોય પણ પેલા જેવા નહીં હોય. એમ આપણે કહીએ ને કે ભાઈ ઉપપ્રમુખ છે તો ઉપપ્રમુખ પેલા પ્રમુખ કરતાં ન્યૂન છે એમ. એટલે જ્યારે પ્રમુખ ન હોય ત્યારે ઉપપ્રમુખ પ્રમુખ તરીકે વર્તે, સમજો. પણ એ હકીકતમાં પોસ્ટમાં શું છે? પ્રમુખ કરતાં ન્યૂન છે. એટલે જ્યારે પ્રમુખના નિર્ણયની જરૂર પડે અને પ્રમુખ કહેતો હોય તો પ્રમુખનો નિર્ણય પહેલાં મનાય. એટલે અહીંયા ઉપપાતક કયા છે તે કેવા છે? ભાઈ મુખ્ય પાપ જેવા નથી, એનાથી ન્યૂન છે, પણ એ ઉપપાતકની એટલે પાપની કેટેગરીમાં તો આવે જ છે, સમજો. બરાબર? ચાલો, મહાપાપ બ્રહ્મત્યાદિક થકી પણ જે અધિક
જે હોય તે અતિપાપ છે. પછી હવે ઉપપાપ, પછી બીજું એક પાપ કયું મહાપાપ કરતાં પણ અલગ છે, એનાથી પણ ઉપરનું, તે શું કહ્યું? અતિપાપ. અતિનો અર્થ શું થયો? અતિશય. એટલે મહાપાપ કરતાં પણ વધારે મોટા પાપ. બરાબર. હવે દાખલા તરીકે તમે કોઈનું ઝુંડમાં બધાનું બગાડી નાખો તો એ મોટું પાપ છે ને. પેલું તો એક માણસનું બગડે, ખોટા સંપ્રદાય લઈને આવે, ખોટી વાત કરતા હોય, લોકોને ભેરવે, બ્રહ્મ સાક્ષાત્કારી છે, ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એમ કરીને લોકોને ભેળવે, અને કેટલા બધા લોકો એમાં ભોળા લોકો ભેરવાઈ જાય અને પછી એના જીવનું રૂડું થતું હોય તે બગાડી નાખે. સંપ્રદાયનો મૂળ માર્ગ હોય એનાથી પેલાને અવળો ચલવે, તો પછી એ બધા પાપ કેવા છે? મોટા પાપ થઈ ગયા ને, કારણ કે એમાં ઘણા બધા લોકોનું બગડે છે. ચાલો, એટલે શું કહ્યું? એ અતિપાપ કયું છે કે જે મહાપાપ બ્રહ્મ હત્યાદિક જે છે તેના થકી પણ અધિક છે તે અતિપાપ. આમાં આવશે જ બધા પાપોનું વર્ણન આવશે. અને તે અતિપાપ થકી પણ જે અધિક હોય તે અધિપાપ છે. અમુક કહે કે ભાઈ અમને અતિપાપ કરતાં પણ મોટું પાપ કરવું છે, તો એ અધિપાપ છે. બધાની કેટેગરી હોય, સમજી ગયા? ચાલો, જે પાપ ઉપપાપની અપેક્ષાએ ન્યૂન હોય તે પ્રકિન્ન નામથી કહ્યું છે. વચ્ચે એક પ્રકિન્ન નામ જે છઠ્ઠું કહ્યું છે ને, એટલે આમ તો ત્રીજા નંબર પર આવે છે, ચોથા નંબર પર છે. તો એ કેવું છે? તો પાપ અને ઉપપાપ કરતાં પણ એમ કહી કે કેવું છે? અપેક્ષાએ પણ ન્યૂન છે. તો એ પ્રકિન્ન છે, એ થોડુંક પાપ છે, એમ બહુ નાનું છે પણ પાપ છે. તે પાપમાં જે પ્રાયશ્ચિત મુનિઓએ કહ્યું છે તે અકામથી અજાણથી કરેલા પાપમાં કહેલું જાણવું, કામથી કરેલા પાપમાં તો તે પ્રાયશ્ચિત બમણું જાણવું. હવે પ્રાયશ્ચિત જે આમાં કયા તે જાણી જોઈને તમે કોઈ પાપ કરેલું હોય તો એ ડબલ, અજાણમાં કરેલું હોય તો આમાં જે કહ્યું એ પ્રમાણે સમજો. બરાબર. ચાલો, અકામતઃ કૃતે પાપે પ્રાયશ્ચિતમ વિદુર્બુદ્ધા, એમ મનુ કહે છે. વિહિતમ યદ કામાનમ કામાત દ્વિગુણમ ભવેત, એટલે 2 ગણું, એમ વ્યાસ કહે છે. એટલે 2 ગણું પ્રાયશ્ચિત કરવું, આવું વ્યાસજી કહી ગયા છે. કામથી પણ એક વાર જ કરેલા પાપમાં પ્રાયશ્ચિત છે. કામથી જાણી જોઈને જો વારે પાપ કરે તો તેમાં પ્રાયશ્ચિત છે જ નહીં. એટલે એકનું એક પાપ વારે કરે તો એમાં પ્રાયશ્ચિત નથી. સમજી ગયા? બરાબર. એટલે એકનું એક વારે કરે તો પછી એ રીઢો ગુનેગાર છે, એટલે એ પાપનું પછી પ્રાયશ્ચિત ન થાય, પછી એનું ફળ ભોગવવું પડે. તેઓ પાપી મરીને નરકમાં પડીને ફરી ભવાંતરમાં કુયોનીને જ પામે છે, તે થકી એની મુક્તિ થતી જ નથી. એટલે પછી એવો પાપી હોય તે કુયોનીને પામે, પછી એમાંથી એની મુક્તિ નહીં થાય, ફર્યા કરે. જે સાક્ષાત પાપ કર્મોનો કરતા છે, જે કરાવનારો છે, જે અનુમોદન આપનારો છે, જે સહાય કરનારો છે, જે અનુગ્રહ કરનારો, એટલે પલાયમાન થતા પાપી જનને અનુસરીને બીજાઓ થકી તેની રક્ષાઓ કરતો થકો તેની દ્રઢતા ઉપજાવનારો છે, તે આ 5 જણાઓ પણ તે કર્મોમાં ફળભાગી થાય છે. આ 5 જોઈ લેજો, કારણ કે ઘણી વખત આપણે પોતે સાક્ષાત પાપ નહીં કરતા હોય પણ આવું કરતા હોય. કયા છે તે સાંભળો. પહેલું જે સાક્ષાત પાપ કરનારો કરતા છે, એટલે એ તો પહેલો કરતા છે, એટલે એને તો ભોગવવાનું, એ તો ખબર પડે જ કે ભાઈ આપણે આ કરીએ જ કે નહીં કરતા, બધાને જ ખબર હોય. હવે જો જે કરાવનારો છે, અરે કરની કંઈ થતું નથી એમ કરીને ઘણા કહેનારા હોય ને, ચોરીમાં ખાસ હોય એવું, અરે બદલો મારી દે, કંઈ ટેન્શન નહીં લેવાનું, એ તો ધંધો તો જ ચાલે. એટલે એ કરાવનારો છે, બદલો મારવાની સલાહ આપે છે ને. બરાબર. दारू पीता, अरे एमा कहीं थतु नहीं, पी ले, पीने वाले को पीने का बहाना चाहिए. हम तो खुशी में भी पिए, गम में भी पिए, और कुछ नहीं हुए तो कुछ तो करने का ना, तो आज पीने का. बराबर. એટલે એ લોકો બધા આવા શેરખાન હોય, કરાવનારા હોય ને બધા શેરખાન હોય, સમજો. અરે કંઈ થતું નથી એમ કે, એમ કરીને જે પાપ કરાવવા માટે પ્રોત્સાહન આપે, એટલે એ કરાવનારો છે. બરાબર. જે અનુમોદન આપનારો છે, બરાબર, અનુમોદન આપે, હા જે તે કર્યું તો બધું બરાબર જ છે એમ કરીને અનુમોદન આપેલું કહેવાય આને, સમજો. પેલો કરાવે પછી આ શું કરે, અનુમોદન આપે એમાં પાછો, અરે થઈ ગયું તે થઈ ગયું, કંઈ ડરવાનું નહીં એમ, એ તો બધું ચાલ્યા જ કરે. ધંધામાં તો એવું કરવું જ પડે ભાઈ. આ અનુમોદન આપેલું છે. બરાબર. જે સહાય કરનારો છે, સહાય કરે પાછો એમાં, ચાલ તું બદલવા બેઠો છે હીરા, લાવ તને હું શીખવાડું કેવી રીતે બદલાય. બરાબર. જો આ 10 જે છે ને તે આ બાજુના છે, આ 10 આ બાજુના છે, તો અંદર થોડોક માલ ભેરવી દે. બરાબર. નહીં ખબર પડશે. બરાબર. એટલે એ જે સહાય કરી એણે, જાતે સહાય કરીને એણે, ચાલ 10 પેકેટ કાઢ, એમાંથી પેલું સૌથી ઉતરતું છે એ કાઢ, એમાંથી 2 કાઢ, પછી પેલું ચડિયાતું છે એમાંથી 2 કાઢ, આ પેલું છે એનાથી 2 કાઢ, એમ કરીને તું છે ને રાસ મારીને મારે, એટલે પેલાને ખબર જ નહીં પડશે.
બરાબર, એમ કરીને આ સહાય કરનારો થયો. ચાલો પછી શું કહ્યું કે ભાઈ જે અનુગ્રહ કરનારો એટલે શું છે? પલાયમાન થતા પાપીજનને અનુસરીને બીજાઓ થકી તેની રક્ષા કરતો થકો. બરાબર, એને બચાવે પેલાને. પેલો પકડાઈ ગયો તો પેલો જાય પાછો, એની સાક્ષ્ય પુરાવે ને એને ત્યાંથી બચાવીને બહાર કાઢે. બરાબર, એટલે બીજાઓને પણ પછી એ પ્રેમ એ બચી ગયો તો પછી બીજા પણ પાપ કરે ને એ પ્રમાણે એમ. બરાબર, એટલે એ એનો અનુગ્રહ કરનારો છે. એટલે શું કહ્યું કે દ્રઢતા ઉપજાવે કે ભાઈ આમાં કરવાથી એવી રીતે બદલા મારવાથી કંઈ કોઈ પકડાતું નથી, કંઈ થતું નથી. જો પેલો પકડાઈ ગયેલો તો પછી એ કેવો ગલી કાઢીને બહાર નીકળી ગયો. એ ગલી કાઢીને જે બહાર કાઢનારો હોય તે કોણ છે? આમાં જે કહ્યું પ્રમાણે અનુગ્રહ કરનારો છે. બરાબર, એટલે પેલો કરનારો તો પાપી છે, એની સાથે આ જે ચાર કયા ને, કયા કયા? અનુમોદન કરનારો, સહાય કરનારો, અનુગ્રહ કરનારો, તે બધા પાંચે પાંચ કેવા છે? પાપના કર્મોમાં ફળભાગી થાય છે. એટલે વિદુરજીએ કહ્યું જ્યાં પાપાચરણ થતું હોય તો ત્યાં એનો સખત વિરોધ કરો. સમજો કે ભાઈ આ પાપાચરણ છે, વિરોધ કરો. અને જો તમને એવું લાગે કે આ પાપીનું બળ વધારે છે, તમારું કંઈ ત્યાં ચાલવાનું નથી, તો એ સભાનો ભાગ ન બનો, ત્યાંથી આગા પાછા થઈ જાઓ, નીકળી જાઓ. પણ ત્યાં પાપ થઈ રહેલું છે એમાં તમે સહભાગી ન બનો. તમે કહો હું તો કંઈ કરતો જ નહીં હતો, હું તો ખાલી જોતો હતો, જોવામાં પણ સહભાગી ન બનો. સમજો, દ્રૌપદી વસ્ત્રાહરણનું એક્ઝામ્પલ છે એમાં. પિતામાં ભીષ્મ આદિ જે કોઈ જોતા હતા એ બધા ગયા, એક કે બાદ એક સબ ગયે. એમણે કંઈ કરેલું નહીં, એમણે અનુમોદન પણ નહીં આપેલું, યાદ રાખજો. એમણે સહાય પણ નહીં કરેલી, કંઈ નહીં કરેલું, પણ ત્યાં બેઠેલા હતા એટલે બધા ગયા. વિદુરજીએ વિરોધ કરેલો, બરાબર, યુદ્ધનો પણ વિરોધ કર્યો અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા. બરાબર, કૃપાચાર્યએ મદદ કરી એટલે કૃપાચાર્ય બચી ગયા. કેવી રીતે મદદ કરી? દ્વારકા તરફ આંગળી કરી એટલે. સમજો, આમ કરીને થર્ડ એમ્પાયરની આંગળી બતાવી એમણે કે ભાઈ નોટ આઉટ છે તું. બરાબર, એટલે એ બચી ગયા. બાકીના જે હતા તે એક કે બાદ એક સબ ગયે. સમજો, એટલે પાપમાં કોઈ દિવસ સહભાગી થવું નહીં, ત્યાં ઊભા જ નહીં રહેવું, આગા પાછા થઈ જવાનું, નીકળી જવાનું. કહેવું પહેલાં તો એનો વિરોધ કરવો કે ના ભાઈ આ તમે જે કરો છો એ શાસ્ત્ર વિરુદ્ધ છે, આ કામ ખોટું છે. પછી તમને એ લોકો એમ કહે કે ભાઈ એનું જોર વધારે હોય ને એ તમને ન ગાંઠે તો પછી તમારે કહેવાનું ભાઈ તમારું કર્મ તમને ભારી, જય સ્વામિનારાયણ એમ કરીને નીકળી જવાનું. પછી ભલે એ સત્સંગીની સભા હોય, ટોળકી હોય કે ગમે તે જગ્યા હોય. કારણ કે એ કૌરવોની સભા જે હતી એમાં પણ બધા જ્ઞાની માણસ જ બેઠેલા હતા, એમાં કંઈ અજ્ઞાની માણસ નહીં હતા. સમજો, પાંડવો જોડે શકુનીએ પણ જ્યારે પણ જે કંઈ કર્યું અને ધ્રુત કીડાને વિશે એમ કહે કે શું છે, દ્યુત કીડાને વિશે ક્રીડાને અંદર ચીટિંગ કર્યું શકુનીએ, તો એમાં જે લોકો બેઠેલા તે બધા બુદ્ધિજીવી જ હતા, કંઈ ઘગા નહીં હતા. અને બધાને ખબર હતી કે દુર્યોધનના પક્ષે શકુની કેમ બેઠો. સમજો, બરાબર, એટલે બધા ગયા. ખોટું કરીને, ચીટિંગ કરીને તમે કદાચ આ લોકમાં જીતી પણ જશો ને, બચશો નહીં. જીતીને પણ બચવાના નથી, જીતીને પણ છેલ્લે તો હારવાના જ છો. અને ધર્મના પક્ષે રહીને કદાચ એક વખત તમને અહીંયા આ લોકને વિશે બહુ મોટી નામના ન મળી અને કદાચ તમને સામેવાળાએ હરાવી દીધા તો પણ છેલ્લે તમે જીતવાના જ છો. ધર્મો રક્ષિતા રક્ષતી, એટલે ધર્મનું જે રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે જ છે. કરપાત્રીજી મહારાજ એનું બેસ્ટ ઉદાહરણ. બરાબર, એમણે છેલ્લે સુધી ધર્મ સાચવો. બરાબર, ધર્મ માટે ગૌ હત્યા જ્યારે થતી હતી એને રોકવા માટે એમણે ફૂલ પ્રયત્ન કર્યો, લાઠીચાર્જ થયો એમની પર, આંખ ચાલી ગઈ, પણ એમણે છેલ્લે સુધી એમનું જે કંઈ કામ હતું તે બંધ કર્યું નહીં. અને એમનું જે યુદ્ધ હતું તે અત્યાર સુધી ચાલુ છે, લોકોએ ચાલુ જ રાખેલું છે. બરાબર, એટલે ધર્મનું પાલન હંમેશા કરવું, ધર્મના પક્ષે રહેવું. ભગવાને શું કહ્યું છે? ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, પણ એમાં પણ એક કોલમ હજુ ઉમેરવાની છે. કઈ કોલમ? ભગવાને કહ્યું એમાં આપણે કોલમ નહીં ઉમેરતા. આપણે અત્યારે સમજવા માટે કે ભગવાનના ભક્ત દેખાતા હોય અને એમાં પણ જો અધર્માચરણ થતું હોય તો મહારાજે શું કહ્યું? પૂર્વે થયેલા જે કોઈ મોટા પુરુષ એમણે અધર્માચરણ કર્યું હોય તો એ કરવું
ધર્માચરણ કર્યું હોય તો કરવું. એટલે મોટા ભગવાનના ભક્તોની એટલે આ બધી બહુ બધી સભાઓ થતી હોય અને સભામાં જો અધર્મની વાત કરતા હોય કોઈની વિરુદ્ધમાં તો ત્યાંથી આગા પાછા થઈ જવું, એ સભાનો ત્યાગ કરી દેવો. કેમ? ધર્મ જ તમને તમારી ઓરિજિનલ જે જગ્યા છે ત્યાં પહોંચાડે છે, બાકી અધર્મ તમને કોઈ જગ્યા પર પહોંચાડી શકવાનો જ નથી. એટલે ધર્મને કોઈ દિવસ ગૌણ કરવા નહીં. જેના જેના જે ધર્મ છે એનું પાલન કરવું ને કરવું. બરાબર? જે ધર્મ નથી પડાતા એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરવી. પણ એવું ન માનવું કે હું જે ધર્મનું કે ભગવાનની જે આજ્ઞા નથી પાડતો એ બીજા કોઈથી પડતી જ ન હોય, આ તો પાડી શકાય એવી જ નથી, એમ કરીને એને અનુમોદન ન આપવું. સમજો? તમે નથી કરતા એ તમારો પોતાનો એટલે તમારી પ્રકૃતિનો વાંક છે, પણ તમે એને અનુમોદન ના આપી શકો. નહીં તો આમાં કહ્યું એ પ્રમાણે અનુમોદન આપનારો પણ પાપી થઈ જાય. બરાબર? એટલે અનુમોદન ના આપો એ પ્રમાણે તમે કે ભાઈ આ તો થાય એવું જ નથી. ના, તમે નહીં કરી શકતા એ અલગ વાત છે. આ વાત વારંવાર સભામાં કહેવામાં આવે છે કે જે કામ એક વ્યક્તિ માટે બહુ અઘરું છે ને બહુ કઠણ છે એ બીજા માટે કદાચ બહુ સરળ છે, અને જે કામ એક વ્યક્તિ માટે બહુ સરળ છે એ બીજા માટે બહુ કઠણ છે. એટલે એ પ્રકૃતિને અનુસારે છે. મહારાજે કહ્યું કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને મોડું ભાવે, કોઈને મીઠું ભાવે. સમજો? એટલે દાખલા તરીકે કોઈનું એક અંગ એવું છે કે જે એના માટે બહુ સરળતાથી એ કામ કરે છે પણ બીજા માટે પરસેવો વળી જાય એનો. બરાબર? અને કોઈ એક કામ એવું છે કે એક બહુ સરળતાથી કરે છે અને બીજો પરસેવો વાળી દે છે, પેલો કામ બહુ સરળતાથી કરી દે છે. એટલે બધાને અલગ અલગ છે. પણ તમારાથી જે કામ ન થાય એને અનુમોદન ન આપો. એમ કહેવાનું નહીં કે ના ભાઈ આ તો થાય એવું જ નહીં, ભાઈ મારાથી નહીં થતું. એમ કરીને ઉપવાસ તો છે જ, આજનું તો છે, કાલનું પણ ઉપવાસ જ છે. હવે ઘણા તમને એમ કે હવે આજનો 11 ન કર્યો ને કાલનું કરવાની કાં જરૂર છે? ના, એ અનુમોદન નહીં આપવાનું. વામન દ્વાદશીનો આખો ઉપવાસ કરવાનો છે. હા, અનુમોદન તમે એવું આપી શકો કે જેનાથી ન થતું હોય, બિચારા જે શારીરિક રીતે દુર્બળ હોય કે એવું હોય તો એ ફરાર કરી શકે, દૂધ પી શકે, ફળ ખાઈ શકે એ પ્રમાણે. પણ ઉપવાસ તોડીને અનાજ તો ના જ ખાઈ શકે. સમજો? એટલે એવું પાપ કરવાનું અનુમોદન ન અપાય. ઉપવાસ એટલે ઉપવાસ. બરાબર? હવે જે ઢીલા પડી જાય ને એમ કહે કે ના એ તો 2 ઉપવાસ થવાના જ નહીં ને થાય જ નહીં, તો લોકોએ 4 ઉપવાસ પણ કરેલા છે આ વીકમાં, 3 પણ કરેલા છે. બરાબર? તો હવે એક ચોથો પાછો કાલે આવશે. સમજો? એટલે એવું અનુમોદન ખોટું ના આપવું કે ભાઈ આમાં તો એમ જ થાય ને પેલામાં આમ થાય. નહીં. રાધા અષ્ટમીમાં જેણે કર્યો ઉપવાસ બહુ સારું કહ્યું. અનુમોદન એવું ના આપવું કે ભાઈ એ કંઈ કરવાની જરૂર નથી. ના, એવું નહીં. જેને કર્યો એના માટે બહુ સારું છે, જેને નહીં કર્યો તે એને હિસાબે. શાસ્ત્રોમાં કહેલા દરેક ધર્મો જે છે તે પોતપોતાના હિસાબે બરાબર જ છે. બરાબર? બીજા પણ એવા બીજી ઘણી આજ્ઞા છે, નાની મોટી. ઘણા બહુ સરળતાથી કરતા હોય, ઘણા ઉપવાસ કોઈ સરળતાથી નહીં કરતું. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એ કીધું, ઉપવાસ બધાને જ અઘરા પડે. કોઈને વધતા કોઈને ઓછા અલગ અલગ હોય, પણ ઉપવાસ કરવાના બધાને જ અઘરા પડે. બરાબર? પણ બીજી એવી ઘણી આજ્ઞા હોય કે ઘણા બહુ સરળતાથી પાડતા હોય, ઘણાથી ન પડાતી હોય. સમજો? હવે દાખલા તરીકે ગ્રામ્ય વાર્તા ન કરવી, તો મારા માટે એ બહુ સરળ આજ્ઞા છે. હું મારી જ વાત કરું તમને, તો મને એમાં કોઈ રસ જ નહીં. મને પહેલાં બીજાની વાતમાં જ કોઈ રસ નહીં પહેલેથી. પેલો એમ કહીને આમ તેમ મને બહુ ખજવાડવા માટે મને એમ થાય કે આ બંધ કરે તો સારું. બરાબર? તો હવે ઘણા માટે એ બહુ અઘરું કામ છે, બહુ કઠણ કામ છે, કારણ કે એમાં એને બહુ મજા આવતી હોય. અહીંયા પહાડી પર સ્પેશિયલ બેસવા આવે, પછી ચાલુ કરે. બરાબર? અને કાં પહોંચી જાય એ લોકો, અમેરિકા, લંડન, કેનેડા. ગવર્મેન્ટથી માંડીને શેર બજારથી માંડીને સોનાના ભાવ, કેટલી બધી ચર્ચા કરે. સમજો? બરાબર? સંપ્રદાયમાં શુદ્ધિકરણ, આનું આમ થઈ જાય તેમ થઈ જાય. બરાબર? પણ એ પાળી પરથી ઊભા નહીં થશે એ લોકોમાંથી કોઈ પણ, એ યાદ કરી દો. અહીંયાથી બેઠા બેઠા કેનેડા, અમેરિકા બધા પ્રોબ્લેમનું નિરાકરણ એ લોકોનું પાળી પર જ આવે, ઊભા થઈ જાય ત્યાં સુધીમાં. ખાલી બોલીને કરવાનું કંઈ નહીં. સમજો? ટીવીની ડિબેટ જેવું. ડિબેટ પૂરી થઈ જાય એટલે બધા પોતપોતાના ઘરે. એમ એ લોકો અહીંયા બેસશે, બધા મુદ્દા ઉપર ચર્ચા કરશે ને પછી ખંખેરીને ઊભા થઈ જશે. હવે એમાં એ લોકોને આનંદ આવતો હશે તો જ બેસતા હશે ને એ લોકો વાત કરતા હશે. સમજો? બરાબર? પણ હવે ઘણાને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય. સમજો? ઘણાને એવું હોય કે ભાઈ એમાં કાંક ટાઈમ બગાડવો,
એ ટાઈમ પાસ નથી, પણ ટાઈમ બગાડવો વેસ્ટ ટાઈમ છે. ઘણા કે એ તો ટાઈમ પાસ કરી રહેલા છે, પણ ટાઈમ પાસ નહીં કરી રહેલા, ટાઈમ વેસ્ટ કરી રહેલા છે. કારણ કે ટાઈમ પાસ કરવા માટે આપણી કોઈની પાસે વધારાનો સમય છે જ નહીં. દુનિયામાં એક સમય જ એવી વસ્તુ છે કે જે તમે ખરીદી નહીં શકતા. કોઈ 100 કરોડનો માણસ હોય અને એનું મૃત્યુ આવી ગયું અને એ એમ કહે કે હું આ 100 કરોડમાંથી 100 કરોડ તમને આપી દઉં, મને બીજા 5 વર્ષ કે 2 વર્ષ કે 1 વર્ષ કે 1 મહિનો જીવવા દઉં, અને જીવવાનું મળે 100 કરોડ આપીને પણ. સમજો, એટલે ટાઈમ પાસ તમે નહીં કરી રહેલા, ટાઈમ ઇઝ પાસિંગ યુ. ટાઈમ તમને પાસ કરીને આગળ વધી રહેલો છે. યાદ રાખજો, ટાઈમની કિંમત, હેવ અ વેલ્યુ ઓફ યોર ટાઈમ. તમારા ટાઈમની કિંમત તમે જાણો. સમજો, તમે એમ કહો કે હું ટાઈમ પાસ કરવા ત્યાં ગયેલો, ખાલી આમ જ ગયેલો. અરે ખાલી આમ તું જઈ કઈ દે શકે? બરાબર, ખાલી આમ જવા માટે ટાઈમ જ નહીં તમારી પાસે. સમજો, એ મૂર્ખ માણસની મોટી નિશાની છે કે જ્યાં ગયો હોય ક્યાં કેમ ગયો એને ખબર નથી હોતી કે હું કેમ અહીંયા છું એમ. બરાબર, હોશિયાર માણસની એ નિશાની જ નથી. અરે હોશિયાર તો કોને કહેવાય? મુકેશ અંબાણી કોઈ દિવસ કોઈને ખોટો બોલાવે છે? એક આમંત્રણ પર ખોટું જાય એને ત્યાંથી. સમજો, હમણાં જ ફેસબુક પર એક વિડીયો ભરે છે 2 કોમેડિયનનો. અરે યાર, हम दोनों को बुलाया नहीं अंबानी साहब ने, सबको बुलाया, हम दोनों को नहीं बुलाया. तो लोग कही कि यार उसमें ऐसा है ना कि हम लोग जियो का कार्ड इस्तेमाल नहीं करते हैं ना, तो ये तो डायरेक्ट दुश्मनी हो गई ना धंधे के साथ. तो व्यापारी कभी उसके धंधे के साथ डायरेक्ट दुश्मनी करेगा तो नहीं बुलाएंगे. तो जियो का कार्ड नहीं है ना अपने पास, इसीलिए नहीं बुलाया. समझा મારી વાત? કહેવાનું તાત્પર્ય સમજો કે ગમે એટલો મોટો સેલિબ્રિટી કોઈ પોતાની જાતને માનતું હોય, પણ મુકેશ અંબાણી ન માને કે આને બોલાવવા જેવો છે, ત્યાં સુધી એ ન બોલાવે. એક કાર્ડ પણ આમથી તેમ ન થાય. બરાબર, એટલે આપણે એવું માનીએ છીએ કે ટાઈમ બહુ છે, બહુ ટાઈમ છે. ટાઈમ નથી આપણી પાસે. ટાઈમ જ એક એવી વસ્તુ છે જે આપણા કંટ્રોલમાં નથી, આપણા નિયંત્રણમાં જરા પણ નથી. સમય સુધરો હોય તો સત્કર્મ એટલે કરી લેવા. ગિરીશભાઈ જોડે કાયમ જ અમારી વાત થતી હોય, પ્રદક્ષિણા દંડવત થાય ત્યારે. બરાબર, કે સમય સારો લાગે ત્યારે બધું કરી લેવું, કારણ કે સમય ક્યારે એની કરવટ બદલશે કોઈને ખબર નથી. અત્યારે બધું બહુ સારું છે તો સાગમટે આપણે બેઠેલા છે. કોરોના કાળમાં આપણે ભેગા થઈને બેસી શકતા હતા આવી રીતે? એ જ આપણે હતા. એ પહેલાં પણ સભા ચાલતી જ હતી, એ પછી પણ ચાલે જ છે. તો એ સમયમાં શું થઈ ગયેલું? સમય ફેવરેબલ નહીં હતો એટલે સભા નહીં થઈ શકતી હતી. સમજો, એટલે સમય સારું હોય તો સમયની કદર કરી સારા કામ કરી લેવામાં મજા છે ભાઈ. પછી સમય કાયમ માટે કેવો રહેશે કોઈને ખબર નથી. બરાબર, એટલે હંમેશને માટે આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ શું છે, આ 5 જણાઓ પણ તે કર્મના ફળભાગી થાય છે. એટલે આપણે કોઈને ખાલી ખાલી અનુમોદન આપીએ કે બધું બરાબર છે આમ તેમ, એવું કંઈ કરવાનું નહીં. બરાબર, ચાલો. 5મા વર્ષથી ઉપરની તે 10મા વર્ષની અંત સુધીની અવસ્થામાં વર્તતા બાળકને તો પાપ પ્રસંગ પ્રાપ્ત થતાં તેના પાપનું પ્રાયશ્ચિત તે બાળકનો પિતા કે ભ્રાતા કે બીજો કોઈ સુરતજન કરે. સુરતજન એટલે શું છે કે ભાઈ એનો જે કોઈ ઓળખીતો પારખીતો જે કંઈ હોય, જેને ત્યાં રહેતો હોય તે કરે. કાંથી 5 થી 10 વર્ષની અંદર જે કોઈ છોકરાઓ પાપ કરે, તેનો મોટો ભાઈ હોય તો એ કરે, એના માતા પિતા આદિ જે કોઈ વડીલ હોય તેને પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. 6ઠા વર્ષ થકી પૂર્વ વયમાં વર્તે એટલે 5 વર્ષો નહીં વીતી ગયેલા બાળકને પાપનો પ્રસંગ જ નથી. 5 વર્ષથી નાનો બાળક પાપ કરવાનો જ નથી, એ નિર્દોષ છે, એને પાપ લાગતું જ નથી. માટે તેને પ્રાયશ્ચિત કે રાજદંડ નથી. સમજો, એને પ્રાયશ્ચિત કે રાજદંડ છે જ નહીં. 5 વર્ષની નાની ઉંમર એટલે શું કહેવાય? ગોડ ગિફ્ટેડ યર્સ કહેવાય એકદમ. એને નાના બાળકને એટલે ભગવાન જેવો કહ્યો છે, અતિશય નિર્દોષ. બરાબર, એનામાં ભગવાનના કહેલા બધા નિર્દોષત્વાદી જે કોઈ ગુણ હોય તે બધા ગુણ ત્યારે 5 વર્ષથી નાની વયના બાળકમાં હોય. એટલે કહ્યું ને, બાળકમાં ભગવાન રહ્યા છે. તે એટલે રહ્યા છે કે એ દોષથી દૂર છે. બાળકમાં ભગવાન રહે એવું કેમ કહે છે? કારણ કે એ દોષથી દૂર છે એમ. પછી જો સુખદેવજીની માફક જેને કોઈ વિવેક નથી અને એ શાંતિથી આમ જ ફરતા હોય તો એ કાયમ માટે બાળ અવસ્થામાં વર્તતા હોય એ અવસ્થામાં જ છે, તો એને પછી કોઈ દિવસ કોઈ પાપ વળગતું જ નથી. એ નિર્દોષ જ છે. સમજી ગયા? એટલે આપણે જેમ મોટા થતા જઈએ છીએ, સમજજો, જેમ આપણામાં બુદ્ધિબળ વધતું જાય છે, જેમ આપણે દુનિયાને ઓળખતા થઈએ છીએ, તેમ એકચ્યુઅલી આપણે અંદરથી ખુશ થઈએ જ, પણ એ ખુશ થવા જેવી બાબત નથી. કારણ કે ત્યાં બધી શરતો લાગુ પડે છે આપણે.
બાળ અવસ્થા અતિશય શ્રેષ્ઠ છે કે એમાં શાંતિથી મગન થઈને એસી લાગી લગન મીરા હો ગઈ મગન એમ થઈને રખડિયા કરવાનું. તમારી ચિંતા બધી લોકો જ કરે, બાપા મા બાને મા જ કરે. તમારે શું ખાવાનું, શું પીવાનું, શું પહેરવાનું, સૂઈ જવાથી માંડીને બધી ચિંતા તમારા મા બાપને. પણ તમે જેવા મોટા થાવ એટલે તમારી ચિંતા તમને થવા માંડે. પછી એનાથી મોટા થાવ તો તમારે બીજાની ચિંતા કરવી પડે જ ને. સમજો બરાબર? એને કોઈ ચિંતા નથી, જો હજુ પણ ચિંતા નથી. જો એને ચિંતા જરા પણ નથી. હવે ચિંતા થઈ થોડીક, બરાબર? કારણ કે એને ખબર જ નથી ને કે ચિંતા કાં પહોંચેલી છે. સમજ્યા? બરાબર? હવે મા બાપને ચિંતા, બીજાને તો કોને ચિંતા? આપણે નાના હતા ત્યારે આપણે કોઈ ચિંતા હતી જ નહીં ને, બરાબર? એટલે જીવનનો શ્રેષ્ઠ સમય હોય તો એ જ 1 થી 5 વર્ષનો. તમને લોકો જ સાચવે, મસ્ત મજા આવી જાય એવું જીવન, બરાબર? ચાલો, 11મા વર્ષને આરંભીને 15મા વર્ષના અંત સુધીનો બાળક પાપને કરે તો તેણે જ પ્રાયશ્ચિત વિહિત થકી અડધું કરવું. એટલે એણે છોકરાએ જાતે કરવાનું, કારણ કે 11મા વર્ષમાં એને થોડી બુદ્ધિ આવી જાય પછી કે આ કરવાનું છે આ નહીં કરવાનું. પણ એને પ્રાયશ્ચિત જે કહ્યું એનું અડધું કરવાનું, કારણ કે હજુ પૂરી બુદ્ધિ નહીં આવી. પ્રી મેચ્યોર સ્ટેજ છે, મેચ્યોરિટી સ્ટેજ નથી આવ્યું. મેચ્યોર સ્ટેજ એટલે બધી ખબર પડવા માંડે. ચલો, બરાબર? વૃદ્ધ એટલે 80 થી અધિક વર્ષનો રોગી અને સ્ત્રીઓ પણ વિહિત પ્રાયશ્ચિતના અર્ધાંશના આચરે. સ્ત્રીઓને પણ અડધું જ લાગે પ્રાયશ્ચિત. 80 થી ઉપરનો હોય તેને રોગીને પણ અડધું જ પ્રાયશ્ચિત લાગે, બરાબર? એટલે વૃદ્ધ હોય તે, એટલે વૃદ્ધ કોણ? 80 થી અધિક વર્ષનો તે વૃદ્ધ કયો. રોગી બીજો, શારીરિક રીતે બરાબર ન હોય એ રોગી હોય તે, એને અડધું પ્રાયશ્ચિત લાગે. અને ત્રીજી સ્ત્રીઓ, એને પણ અડધું પ્રાયશ્ચિત લાગે. સમજો, બરાબર? એટલે જેમ જેમ માણસ મજબૂત એમ પ્રાયશ્ચિત વધારે, અને જેમ જેમ પ્રકૃતિએ કરીને કે બુદ્ધિએ કરીને માણસ કમજોર તેમ પ્રાયશ્ચિત ઓછું. સમજી ગયા? લાભાલાભ કહેવાય એને. લાભાલાભની સંધિ કેવી રીતે છૂટી પડે ખબર જ તમને? બોલ ભાઈ. હા હા હા, લાભાલાભ એટલે લાભ અને અલાભ. એટલે ઘણી વખત બુદ્ધિશાળી હોવાથી કે મોટા હોવાથી લાભ મળે, પણ એની જોડે અલાભ પણ મળે. આ પ્રાયશ્ચિત વધી જાય. અને ઘણી વખત ઓછી બુદ્ધિવાળા હોય કે સક્ષમ ન હોય તો એને લાભ ઓછો મળે પણ અલાભ પણ ઓછો મળે એની જોડે. સમજો, બરાબર? ચાલો, પોતાનું હિત ઈચ્છતા કોઈએ પણ ક્યારે પણ બુદ્ધિપૂર્વક જાણીને પાપ કરવું નહીં. અબુદ્ધિપૂર્વક એકવાર કરેલા પાપમાં પ્રાયશ્ચિત કરવું. જો ભાઈ, જેણે પોતાનું હિત ઈચ્છું છે એને જાણીને પાપ નહીં કરવાનું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે, બરાબર? જે વ્યક્તિ જેટલો અત્યારે સુખી દેખાય છે એમાં સૌથી વધારે જવાબદાર શું છે? કે એણે પાપ કર્મ ઓછા કરેલા છે એટલે એ સુખી છે. તમને એવું લાગતું હોય કે વ્યક્તિ એની હોશિયારીથી સુખી થાય છે, આ એક સામાન્ય માણસની સમજણ છે કે વ્યક્તિ એની હોશિયારીથી સુખી થાય છે. આ ખોટી સમજણ છે, એકદમ ખોટી સમજણ છે. ઉલટાનું એવું હશે, હોશિયાર વધારે દુઃખી થતો હશે. કારણ કે સુખ અને દુઃખ જે છે એમાં હોશિયારી કારણભૂત નથી, કર્મો કારણભૂત છે. તમે જે ધર્મોનું પાલન કરો છો એના બદલામાં તમને સુખની પ્રાપ્તિ થાય છે. અને જે ધર્મોનું પાલન નથી કરતા એટલે તમે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન એની વિરુદ્ધમાં, એટલે વિધિઓ એ નહીં નિભાવતા અને નિષેધરૂપ ધર્મ છે એનું પાલન નહીં કરતા, એટલે ન કરવાનું કરો અને કરવાનું ન કરો. એ પાપ જે કર્યું એના બદલામાં તમને દુઃખની પ્રાપ્તિ થાય છે. સમજો, દાખલા તરીકે તમે સમજો, સીધી વાત, કોઈને આ જન્મમાં એના મા બાપનું જોઈએ એવું સુખ ન પ્રાપ્ત થયું હોય, તેનો સીધો હિસાબ શું હોય? પૂર્વે કોઈને કોઈ યુગમાં, કોઈને કોઈ કાળમાં જ્યારે એનો જન્મ થયો હશે ત્યારે એણે મા બાપની સેવા નહીં કરી હશે, બરાબર? તમે મા બાપની સેવા ન કરો એટલે તમને શું થાય કે મા બાપનું સુખ ન મળે અત્યારે. સમજો, બરાબર? અને ઘણા છોકરા એવા હોય કે બિચારાને એને છોકરાને આમ એને પોતાને એના વિશે ખબર જ નહીં હોય, એના મા બાપને બધી ખબર હોય પહેલેથી છેલ્લે સુધી એના વિશે. એની કઈ વસ્તુ ક્યાં છે પણ એને માને બાપને બધી ખબર હોય, એને કંઈ ખબર જ નહીં હોય. એ આમ બિંદાસ ફરતો હોય. તમે કહો હાવ ગગો છે, અક્કલ વગરનો જ આમ. અરે અક્કલ વગરનો ને ગગો નથી, એ સુકૃત સારી છે, પૂર્વે સુકૃત કન્યા આવેલો છે એટલે ડોલિયા જેવો આમ ફર્યા કરે છે. અબે ઢોલિયા, એ ઢોલિયો નથી, એ સુકૃતવાળો છે. હા, એ ચંબુ નથી, એ ચંબુની અંદર ભરેલું બહુ મસ્ત મીઠું પાણી છે. સમજજો,
મને કોઈ એમ કે સમજો આજે પણ ચોઈસ આપે કે તમારે હોશિયાર બનવું છે કે ભાગ્યશાળી બનવું છે, તો આઈ મસ્ત સિલેક્ટ ભાગ્યશાળી. કેમ? એ પૂર્વનો સુકૃતશાળી છે એટલે જ ભાગ્યશાળી થયો. હોશિયાર તો એની બુદ્ધિનો દુરુપયોગ કરીને પાપ કરીને પાછો નર્કમાં જઈ શકે છે. સમજજો. હોશિયાર ક્યારે હોશિયાર? ભગવાને કહ્યું એ પ્રમાણે એની કુશાગ્ર બુદ્ધિનો પ્રયોગ એના મોક્ષ માટે કરે, ધર્મના આચરણ માટે કરે, તો હોશિયાર બરાબર છે. તો એની હોશિયારી શાસ્ત્રોના અર્થને સમજવા માટે અને એ પ્રમાણે વર્તવા માટે બરાબર. પણ પછી હોશિયારીનો દુરુપયોગ કરે, ઘાસચારા કૌભાંડ કરે, તો પછી શું થાય? નથી જોતા તમે માનસિક રીતે બીમાર માણસો કરીને બેઠેલો હોય, મોઢામાંથી લાળ ટપકતી હોય, બેઠેલો હોય આમ ફળિયાની અંદર, કોઈ ખવડાવવાળું નહીં, કોઈ પીવડાવવાળું નહીં, આવતા જતા લોકો એને ધૂતકારતા જતા હોય. કેમ એવું હોય? પૂર્વજન્મમાં મગજનો દુરુપયોગ કરીને બહુ મોટા કૌભાંડો કરેલા હોય. એટલે ભગવાને આ જન્મમાં એની માનસિક પરિસ્થિતિ એવી બગાડી નાખી કે મગજથી હવે કંઈ કરી જ નહીં શકે. એટલે આપણે એમ કે ભાઈ ઘાસચારા કૌભાંડ કરી નાખ્યું, કૌભાંડ કરવા માટે પણ બુદ્ધિ જોઈએ. પેલો એમ કે અરે બુદ્ધિનો દુરુપયોગ કરેલો છે, કરતા તો કરી નાખ્યું, ભાઈ ભોગવવું પડશે ત્યારે. આવી રીતે કોઈને ઘરમાં ગાંડો બેઠેલો હશે, સમજજો બરાબર. પછી ગમે એવી દવા કરાવે, ગમે એ ડૉક્ટરને બતાવે, ગમે તે કરે, ડૉક્ટર કહે ભાઈ આ જન્મજાત ગાંડો છે, આનું કંઈ ના થઈ શકે. એટલે શું? પૂર્વના પાપ કર્મો આડે આવ્યા. એટલે પાપ કર્મ જાણીને જરા પણ ન કરવા. હોશિયારી છે તેનો સદુપયોગ શું કરો? બીજાનું સારું કરવામાં કરો. બીજાને જે ઉણપ છે એ ટાળવામાં કરો. સમજો, જેને અનાજની ઉણપ છે તો અનાજ આપવાની કોશિશ કરો. જેને બીજી કોઈ કપડાની ઉણપ છે તો એ કપડાં તમારી પાસે વધારે છે તો એ ઉણપ એ કરો. કોઈ રોગી છે તો હોસ્પિટલ દવાનો જે કંઈ ખર્ચો થઈ શકે તો એ ખર્ચો કરી ઉઠાવો. એવી રીતે પ્રયત્નશીલ એ પ્રમાણે જાઓ કે બીજાની ઉણપ, અને ભગવાને તમને જો એ વસ્તુ વધારે આપી છે તો બુદ્ધિનો સદુપયોગ ત્યાં કરો. બેલેન્સ બના કે રખને કા. કારણ કે ભગવાન પોતે આ દુનિયાને બેલેન્સ બનાવવામાં, વિનિમય રાખવામાં માને છે, સમજો. પણ બુદ્ધિનો દુરુપયોગ કરીને બીજાનું જે કંઈ છે એને છીનવવાની કોશિશ ન કરો. એ આજે તમે બુદ્ધિથી છીનવી લેશો તો એ વસ્તુની ભારેમાં ભારે ઉણપ તમારા જીવનમાં આવશે. યાદ રાખજો. એ તમે નક્કી કરી દીધું. તમે બીજાને છેતરો છો એટલે નક્કી થઈ ગયું કે તમને કોઈ છેતરવાનો. યાદ રાખજો. તમે બીજાના પૈસા ખાઈ ગયા એટલે સમજી જવાનું કે કોઈને કોઈ જન્મમાં ગમે ત્યારે તમારા પૈસાનો બૂચ લાગવાનો. સમજજો. બળાત કોઈ બીજાના તમે સુવર્ણની ચોરી કરી તે અહીંયા તો પાપ ભોગવવાનું ગમે ત્યાં, પછી તમારે ત્યાં પણ ચોરી થાય જ. કંઈ પણ કાંઈ બીજું કંઈ થાય પણ થાય ખરું. એટલે તમે કોઈને દુઃખી કરીને પોતે સુખી થવાના નથી. પછી તમે ગમે એટલા બુદ્ધિશાળી હો. એટલે ઓછી બુદ્ધિવાળા લોકો જો સુકૃતશાળી હોય તો કદાચ એ તમને સુખી જોવા મળે. વધારે બુદ્ધિવાળા લોકો જો દુર્બુદ્ધિથી લોકોને દુઃખી કરે તો એ વધારે દુઃખી થશે આ લોકને પરલોકને વિશે. બરાબર. એટલે બુદ્ધિશાળી એ નથી કે એ આ લોકમાં બુદ્ધિ દ્વારા લોકોના ગબન કરી નાખે. બુદ્ધિશાળી કોણ છે? પોતાનું હિત ઈચ્છે, સર્વજન સુખાય સર્વજન હિતાય, સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં માને કે ચાલો ભાઈ આખા જનનું કલ્યાણ, જન કલ્યાણ કેવી રીતે થાય એના માટે પ્રયત્ન કરે તો એ બુદ્ધિનો સદુપયોગ છે. નાનામાં નાના જીવને પણ દુઃખી ન કરે એ બુદ્ધિનો સદુપયોગ છે. સમજો. કોઈને દુઃખી કરીને બીજાના ઘરમાં લાકડું સળગતું મૂકે. મારી બા કહેતા હતા બીજાના ઘરમાં લાકડું કરો ને એટલે તમારા ઘરમાં કોઈ દિવસ સુખી તમે ન થાવ, બરકત આવે જ નહીં. લાકડું કરો એટલે સમજ પડી ને તમને. કોઈને ત્યાં કોઈના સંબંધ થતા હોય એને તમે જઈને તોડાવી નાખો, કોઈના વિશે કંઈ પૂછવામાં આવે, હળી કરે ને એ લાકડું કરેલું કહેવાય. તો પછી તમે પણ એ પ્રમાણે તમારું બગાડી જ રહેલા છો. એટલે હું તમને વારે વારે કહું છું વધારે પડતી નહીં પણ ગ્રામ્ય વાર્તા જેમ બને તેમ બંધ કરી દો. ભજન કરો, પાઠ બોલવાનો નિયમ રાખો, સ્તોત્ર બોલવાનો નિયમ રાખો, મંત્ર બોલવાનો નિયમ રાખો. લાકડું ન કરો. એટલે એ ક્યારે ન થાય? જ્યારે ગ્રામ્ય વાર્તા ઘટાડી દેવું ત્યારે. બીજાની ચર્ચા કરો જ નહીં. તમારા માટે તમને ભગવાને જે સમય આપેલો એ જ ઓછો છે તો બીજાની ચર્ચા શું કામ કરો? બુદ્ધિશાળી માણસ મને કોઈ પૂછે એટલે બીજાની ચર્ચા તમે જે કરો છો તો તમે બીજાની વગર પૈસે નોકરી કરો છો એટલો સમય. કેમ? તમે એની ચર્ચા કરી એટલે તમે એના વિશે વાત કરો છો, એટલે તમે એનું માર્કેટિંગ કરી રહેલા છો, નોકરી કરી રહેલા છો એની વગર પૈસાની નોકરી. તમે બીજાની ચર્ચા શું કામ કરો? પોતાની જ ચર્ચા કરો કે પોતે કેવી રીતે આગળ અવાય, પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પ્રમાણે. 4 પુરુષાર્થ જે કહ્યા ને એટલે પોતાની ચર્ચા પોતાની જાતે કરો. કાં ગુરુ વડીલ વ્યક્તિઓ એની જોડે કરો.
જ્ઞાન ગુરુ હોય, વયોવૃદ્ધ હોય એની જોડે, કે આપણે કેવી રીતે આગળ આવીએ એનો પ્રયત્ન કરો. અને આપણે આગળ આવ્યા પછી શું, જે લોકો આપણી સાથે જોડાયેલા છે કે જગતના જે જીવ છે એ બધાનું કેવી રીતે રૂડું થાય એવો પ્રયત્ન કરો. આમાં ગુણાકાર થાય. આમાં શું થાય? ગુણોનો ગુણાકાર થાય. ગુણ શબ્દ છે, ગુણાકારમાં શું આવે છે? ગુણ શબ્દ છે ઇન્વોલ્વ અંદર. ગુણાકાર એટલે ગુણ જે છે તે આકારમાં પરિવર્તિત થયું એટલે ગુણાકાર, મલ્ટિપ્લિકેશન. એટલે 2 2 4 થઈ ગયા સીધા, સમજો. એટલે બધાને સાથે રાખીને કામ કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્મ